હની ટ્રેપનો શિકાર। જી હા, બિલકુલ જણાવી દઉં કે આ મામલે પોલીસે એક મહિલા અને 2 પુરુષોની ધરપકડ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં હીરાનો વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો હોય તેવી માહિતી હાલ સપાટી પર આવી છે। ટોળકીએ વેપારીના 1 લાખની કિંમતની 2 વીંટી અને રોકડ મળી 1.45 લાખ પડાવ્યા હતા। હીરાના વેપારીનો પીછો કરી યુવતી હીરા વેપારીના સંપર્કમાં આવી હતી અને મહિલાએ હીરાના વેપારીને વરાછાના ભગુનગર ખાતે એક મકાનમાં બોલાવ્યો હતો। ત્યારબાદ વેપારી રૂમમાં પ્રવેશ કરતા બહારથી દરવાજો ખટખટાવી 2 લોકો અંદર આવ્યા અને વિડીયો બનાવવા લાગ્યા હતા। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને 2 વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની 4 વ્હીલર લઈ જતા હોય છે, તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી 2 વીંટી જેની કિંમત 1 લાખ રૂપિયા તેમજ 45,000 રૂપિયા રોકડા, એ રીતે 1,45,000 રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે।